નમસ્કાર મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે વીજ ચુંબકીય વિકિરણની તરંગ પ્રકૃતિ વિશે ભણ્યા હતા. વીજ ચુંબકીય વિકિરણની તરંગ પ્રકૃતિને આધારે મેક્સ પ્લાન્કે એક સમીકરણ આપ્યું હતું, E બરાબર hν અથવા E બરાબર hc/λ. એના ઉપરથી એક વસ્તુ ફેક્ટ ખબર પડી ગઈ કે વીજ ચુંબકીય વિકિરણ એટલે કે પ્રકાશ તરંગ પ્રકૃતિ ધરાવે છે. હવે આપણે સહેજ આગળ વધીએ. વીજ ચુંબકીય વિકિરણ નો દ્વૈત સ્વભાવ, મતલબ વિકિરણ તો ખરું જ, તરંગ તો વિકિરણ શબ્દ બોલું, તરંગ બોલું, બંને સેમ વસ્તુ. એવી રીતે દ્રવ્ય બોલું કે કણ બોલું એ પણ સેમ વસ્તુ. વિકિરણનો દ્રવ્ય સ્વભાવ અથવા વિકિરણનો કણ સ્વભાવ પણ હવે એની અંદર ઉમેરાશે. એટલે કે પ્રકાશ તરંગ બી છે અને પ્રકાશ કણ સ્વભાવ બી ધરાવે છે. એ બંને વસ્તુ આપણે અહીંયા જોવાની છે. તો આજનો આપણો જે ટોપિક જશે એ આખો પ્રકાશની કણ પ્રકૃતિ ઉપર જઈશું. આપણે પ્રસ્તાવના કરીએ કે સાહેબ અમુક વસ્તુ એવી છે કે પ્રકાશનું તરંગ પ્રકૃતિ બહુ સારી રીતે સમજાવી શકે છે. કઈ વસ્તુ? તો કે સાહેબ પ્રકાશનું વિવર્તન, વ્યતિકરણ, આ બધું સમજવું હોય તો કે સાહેબ તરંગ પ્રકૃતિ જ જોઈએ. પણ તો કે સાહેબ એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર, પછી કાળા પદાર્થનું વિકિરણ, આ બધી વસ્તુ તરંગ પ્રકૃતિ સમજાવી શકતી નથી. એ સમજવા માટે આપણે પ્રકાશને શું લેવો પડે? કણ સ્વરૂપે લેવો પડે છે. પ્રસ્તાવના કરીએ. પ્રકાશની કણ પ્રકૃતિ વૈજ્ઞાનિકોને મૂંઝવણમાં મૂકે. ત્યારે પ્રકાશને તરંગ ગણવું કે પ્રકાશને કણ ગણવું? વૈજ્ઞાનિકો કન્ફ્યુઝ થયા. એમને જોયું કે કાળા પદાર્થનું વિકિરણ, ફોટો ઇલેક્ટ્રિક અસર કણ પ્રકૃતિ સમજાવી શકતી નથી. તરંગ પ્રકૃતિ સમજાવી શકતી નથી. કણ પ્રકૃતિ વડે સમજવા પડે. જ્યારે વિવર્તન અને વ્યતિકરણ એ પ્રકાશની તરંગ પ્રકૃતિ બહુ સારી રીતે સમજાવી શકે છે. એટલે તો કે સાહેબ એવું કરો ને, આપણે એવું સ્વીકાર લો કે પ્રકાશ બંને પ્રકૃતિ ધરાવે છે. માટે વૈજ્ઞાનિકો કન્ફ્યુઝ થયા પછી એનું નિરાકરણ એવું નીકળ્યું કે પ્રકાશ કણ અને તરંગ એમ દ્વૈત પ્રકૃતિ ધરાવે છે. તો કે સાહેબ ક્યારે કણ લેવાની ક્યારે જ નહીં? તો કે સાહેબ તમે કયો પ્રયોગ કરો છો, કયું અવલોકન કરો છો એના ઉપર, તમારે ક્યાં જરૂર છે એના ઉપર તમારે પ્રકાશને કઈ પ્રકૃતિ સ્વીકારવી એ લેવાનું. દાખલા તરીકે વાત કરું કે જ્યારે વિકિરણની દ્રવ્ય સાથેની વાત આવે, મતલબ દ્રવ્ય એટલે કણ, વિકિરણને દ્રવ્ય ઉપર આપાત કરતા હોય ત્યારે વિકિરણ ઉપર દ્રવ્ય શું કરશે? વિકિરણનું શોષણ કરશે. અને શોષણ અને ઉત્સર્જન થતું હોય તો શોષણ અને ઉત્સર્જન હંમેશા કણનું થાય. શોષણ અને ઉત્સર્જન કોનું થાય? કણનું થાય. એટલે કે એ વખતે આપણે પ્રકાશને કયા સ્વરૂપે લઈશું? કણ સ્વરૂપે લઈશું. પણ જ્યારે વિવર્તન અને વ્યતિકરણ જેવી ઘટનાઓનો અભ્યાસ કરતા હશું ત્યારે સાહેબ એ વખતે પ્રકાશને તરંગ સ્વરૂપે લઈશું. ટૂંકમાં આપણે કયું અવલોકન કરીએ છીએ એના ઉપર પ્રકાશની, જ્યારે વિકિરણની દ્રવ્ય સાથેની પારસ્પરિક ક્રિયા વિશેનો અભ્યાસ કરતા હશું ત્યારે આપણે કણ પ્રકૃતિ લઈશું. અને જ્યારે પ્રકાશની વિવર્તન અને વ્યતિકરણની ઘટનાઓનો અભ્યાસ કરતા હશું ત્યારે પ્રકાશની તરંગ પ્રકૃતિ લઈશું. ટૂંકમાં એવું કહી શકાય કે આ પ્રકાશની જે દ્વૈત પ્રકૃતિ છે, દ્વિ પ્રકૃતિ, એ પ્રકાશ સિવાય બીજા કોને લાગુ પાડી શકાય? કે બે પ્રકૃતિ, કણ પ્રકૃતિ બી ધરાવતા હોય અને તરંગ પ્રકૃતિ બી ધરાવતા હોય તો કે અતિ સૂક્ષ્મ કણોને લાગુ પાડી શકાય. મતલબ કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, હાઇડ્રોજન, આવા અતિ સૂક્ષ્મ કણોને તમે આ પ્રકૃતિ લાગુ પાડી શકો, દ્વૈત સ્વભાવ લાગુ પાડી શકો. એનો મતલબ હું એવું કહી શકું કે ઇલેક્ટ્રોન એ કણ બી કહેવાય અને તરંગ બી કહેવાય. એનો મતલબ કે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગે ગતિ નહીં કરતો હોય સાહેબ, ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગે ના ગતિ કરતો હોય, એ તરંગિત ગતિ કરતો હશે. કારણ કે હમણાં તો બોલે સાહેબ તમે કે અતિ સૂક્ષ્મ કણો, કણ અને તરંગ એ દ્વૈત સ્વભાવ ધરાવે છે. ટૂંકમાં સૂક્ષ્મ કણો માટે હું એમ કહું કે ઉડતું વિમાન તરંગ પ્રકૃતિ ધરાવે. કેમ સાહેબ? વિમાન કણ ના કહેવાય કે કહેવાય? પણ મોટો કણ, તો મોટા કણ માટે તરંગ પ્રકૃતિ લાગુ પાડી શકાય. દોડતી બસ, તો કે સાહેબ ના, દોડતી બસ આમ ના જાય. ફેંકેલો દડો એ આમ ના જાય. ઉડતી માખી, તો કે સાહેબ એ આમ ના જાય. કેમ? તો કે એ બધા સાહેબ મોટા કણો છે. આપણે જે વાત કરવી છે એ અતિ સૂક્ષ્મ 10⁻30, 10⁻35 કિલોગ્રામ વજન ધરાવતા, -30 -35 એટલે ઇલેક્ટ્રોન જેટલું વજન ધરાવતા હોય
એવા કણોને આ દ્વૈત પ્રકૃતિ લાગુ પાડીશું આપણે. ઓકે, સમજીએ. ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન જેવા સૂક્ષ્મ કણોને દ્વિ પ્રકૃતિ લાગુ પાડીશું. હવે પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરતો હોય, એમાં આવા બધા શક્તિ સ્તર કહેવાય. શક્તિ સ્તર અથવા કક્ષા અથવા ઉર્જા સ્તર. તો આવા બધા ઉર્જા સ્તરો કેટલા હશે એની ગણતરી, એની સમજૂતી, એને કહીશું ક્વોન્ટીકૃત એટલે સમજાવી શકાય એવા, ગણતરી કરી શકાય એવા ઇલેક્ટ્રોનીય ઉર્જા સ્તરના પુરાવા. મતલબ કેન્દ્રની આસપાસ આવા બધા ઇલેક્ટ્રોનના જુદા જુદા ઉર્જા સ્તરો હશે એવું આપણે સમજવાનું છે, અને એના માટે આપણે પરમાણ્વીય વર્ણપટ તરફ આગળ વધવાનું છે. એટલે આ જે બધો ટોપિક છે, આજનો ટોપિક એ બધો વર્ણનમાં યાદ રાખવાનું, બહુ પરીક્ષા માટે યાદ નહીં રાખવાનું, પણ વાંચનમાં રાખવાનું, જેથી કરીને કોઈ એમસીક્યુ બને તો આપણને ખ્યાલ આવે, કોઈ થિયરી નીકળે નહીં આમાંથી. તમે આજનો જે ટોપિક છે બધું વર્ણનમાં વાંચતા રહેવાનું, કે સારી વસ્તુ હોય ત્યાં અંડરલાઈન કરતા રહેવાનું. ઓકે, પ્રકાશની ઝડપ કયા માધ્યમમાંથી? હવામાંથી પ્રકાશ પસાર થાય છે, પાણીમાંથી પસાર થાય છે, શેમાંથી પસાર થાય છે? કાચમાંથી પસાર થાય છે. એ કયા માધ્યમમાંથી પસાર થાય છે એના ઉપરના ઝડપનો આધાર છે. જ્યારે પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પસાર થતું હોય ત્યારે વાંકું વળે છે. સાહેબ સાચી વાત છે. આવું તો આપણા 9મા ધોરણમાં 10મા ધોરણમાં લેન્સના ને બધા સૂત્રો સાબિત કર્યા હતા. પ્રકાશ પ્રિઝમમાંથી સાબિત પસાર કરીએ તો શું થાય? કે પ્રિઝમમાં બે વસ્તુ થાય. પ્રિઝમની અંદર ધારો કે પ્રકાશને તમે પસાર કરો તો પહેલી વસ્તુ પ્રકાશ વાંકું વળે, અહીંયા બી વાંકું તો વળશે જ, પણ પાછું અહીંયા બીજી એક ઘટના બની. શું? તો કે વિભાજન. ત્રિપાર્શ્વ કાચમાંથી જ્યારે પ્રકાશનું કિરણ પસાર થાય ત્યારે બે ઘટના બને. વક્રીભવન, વાંકું વળે, અને જુદા જુદા 7 રંગોમાં વિભાજિત થાય, જેને વિભાજન પણ કહેવાય. ટૂંકમાં એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જ્યારે પ્રકાશનું કિરણ જાય છે ત્યારે વાંકું વળે છે, જેને વક્રીભવન કહેવાય. આપણે ત્રિપાર્શ્વ કાચમાંથી સફેદ પ્રકાશ પસાર કરીએ તો શું થાય? સાહેબ સફેદ પ્રકાશ પસાર કરો તો સરસ મજાની વાત આવે. કઈ ખબર છે? જાની વાલી પીનારા. થાય કે નહીં? જાની વાલી પીનારા. મને કહેશો તમે કયું કિરણ વધુ વાંકું વળ્યું? કે સાહેબ જાંબલી વાળું વધુ વાંકું વળ્યું, લાલ વાળું ઓછું વાંકું વળશે. એક્ઝેક્ટલી લાલ અહીંયા આમ આવે, એ ઓછું વાંકું વળશે. પણ ટૂંકમાં એવું કહેવાય કે સફેદ પ્રકાશનું કિરણ જ્યારે ત્રિપાર્શ્વ કાચમાંથી પસાર થાય ત્યારે આખો પટ્ટો મળશે આપણને. જેમ ઇન્દ્રધનુષમાં પટ્ટો જોવા મળે એવી રીતે જાની વાલી પીનારા. એમાં જાંબલીનું વક્રીભવન વધારે થયું છે, લીલાનું ઓછું, એનાથી ઓછું, લાલનું સૌથી ઓછું થયું હશે. એટલે ટૂંકમાં એવું કહેવાય કે જેની તરંગ લંબાઈ ઓછી એનું વક્રીભવન વધુ. એનો મતલબ મને કહેશો તરંગ લંબાઈ કોની ઓછી? તો કે સાહેબ લેમ્ડાની તરંગ લંબાઈ ઓછી અને આની તરંગ લંબાઈ વધુ. શું યાદ રાખ્યું? તો કે જ્યારે ત્રિપાર્શ્વ કાચમાંથી પ્રકાશનું કિરણ વાંકું વળે છે અથવા તો જો વાંકું વળે છે ત્યારે જેની તરંગ લંબાઈ ઓછી હશે વધુ વાંકું વળશે, વધુ વંકાય છે, અને જેની તરંગ લંબાઈ વધુ હશે એ ઓછું વંકાય છે. તો અહીં જાની વાલી પીનારામાં કોનું વક્રીભવન સૌથી વધુ થશે? કે સાહેબ જાંબલીનું, કારણ કે એની તરંગ લંબાઈ ઓછી છે. જ્યારે લાલનું, તો કે સાહેબ એની તરંગ લંબાઈ વધુ છે એટલે એનું વક્રીભવન ઓછું થશે. સાહેબ આગળ તો તમે કઈ વખત એવું બોલ્યા હતા કે વાદળીની આવૃત્તિ વધુ ને કઈ નતા બોલે? જાંબલીની આવૃત્તિ, એ આવૃત્તિ બોલ્યો તો, કારણ કે જો એક વસ્તુ આપણી જોડે સૂત્ર છે ન્યુ બરાબર સી બાય લેમ્ડા. આ સી એ તો અચળ કિંમત છે, તો ન્યુ ચલે છે 1 લેમ્ડા. એનો મતલબ આવૃત્તિ વધુ તો તરંગ લંબાઈ ઓછી, એકબીજાનું વ્યસ્ત પ્રમાણ છે. તો તમે એટલું કહી શકું કે ભાઈ જો આની તરંગ લંબાઈ આ વધુ વાંકું વળે છે, ઓછું વાંકું વળે છે, તરંગ લંબાઈ વધુ છે, તેનો મતલબ આવૃત્તિ ઓછી હશે. જો 4 × 10⁻6. અને આ વધુ વાંકું મળે છે, મતલબ એની તરંગ લંબાઈ ઓછી હશે તો એની આવૃત્તિ વધારે હશે, 7.5 × 10⁻14. ટૂંકમાં સફેદ પ્રકાશમાંથી જ્યારે બહાર ફેંકાય ત્યારે આ બંને વચ્ચેની બધી આવૃત્તિઓ આપણને જોવા મળે. 4 × 10⁻14 થી 7.5 × 10⁻14 ની બધી આવૃત્તિ જોવા મળે. એનો મતલબ કે સાહેબ આખો પટ્ટો જોવા મળશે.
મતલબ જામની વાલી પીના, જાંબલી લીલા બળી ગયો છે, નીલો વાદળી બળી ગયો છે, વાદળી લીલો લીલા બળી ગયો છે, લીલો એકબીજામાં ભળી ગયેલા હશે. મતલબ આખો આપણને પટ્ટો દેખાશે. મતલબ કોઈ જગ્યાએ ખાલી જગ્યા નહીં જોવા મળે, આખો પટ્ટો સરસ આખો વર્ણપટ્ટ મળશે આપણને, સરસ આખો વર્ણપટ્ટ. આમ એકબીજામાં ભળી ગયા હોય, જાંબલી પૂરો થતો હોય ત્યાં નીલો ચાલુ થઈ જતો હોય, નીલો પૂરો થતો હોય ત્યાં વાદળી જા ની વા પછી લીલો ચાલુ થઈ જાય. મતલબ તો કે એકબીજા રંગોમાં ભળી ગયેલા હોય. મતલબ આ જે વર્ણપટ્ટ મળ્યો, આખો પટ્ટો મળ્યો એ સતત કહેવાય. સતત એટલે ક્યાંય વચ્ચે ખાલી જગ્યા જોવા મળે નહીં. તો આ દ્રશ્યમાન વર્ણપટ કહેવાય. સફેદ પ્રકાશમાંથી મળતું જે જાનીવાલી પીનારાનો આખો જે ગેપ છે એ વર્ણપટને આપણે કયો વર્ણપટ બોલ્યા હતા? આગળના લેક્ચરમાં આપણે આકૃતિ દોરી હતી આખી. દ્રશ્યમાન વર્ણપટ કહેવાય. અને દ્રશ્યમાન વર્ણપટની દરેકે દરેક આવૃત્તિ આમાં ઉત્સર્જિત થાય છે. માટે આ દ્રશ્યમાન વર્ણપટ એ સતત છે. સતત છે એટલે વચ્ચે ગેપ જોવા મળતી નથી. મતલબ બધા રંગો એકબીજામાં ભળેલા છે. પરંતુ કોઈ પદાર્થ ઉપર હું વિકિરણ આપાત કરું, કોઈ પ્રકાશ આપાત કરું તો એ પદાર્થ એ પ્રકાશનું શોષણ કરશે અને પછી એમાંથી જે પ્રકાશ બહાર ફેંકાશે. દ્રવ્યનો વિકિરણ સાથેની પારસ્પરિક ક્રિયા દ્વારા ઉત્પન્ન થતો પ્રકાશ હશે. એ પ્રકાશ કોઈ પણ દ્રવ્ય લઉં, એ દ્રવ્ય ઉપર હું પ્રકાશ આપાત કરું તો એમાંથી જે વિકિરણ ઉત્સર્જિત થશે એનો જે વર્ણપટ મળશે એ વર્ણપટ અસતત હશે. મતલબ વચ્ચે વચ્ચે અમુક ગેપ હશે. તમારી ટેક્સ્ટબુકમાં તમે પેજ નંબર જોશો 41 ઉપર, એમાં વર્ણપટ આપેલા છે, એમાં વચ્ચે વચ્ચે ખાલી ખાલી જગ્યાઓ છે, વચ્ચે કાળી કાળી લીટીઓ હશે. એનો મતલબ કે વચ્ચેની આવૃત્તિ ગાયબ હશે. એનો મતલબ કે એ વર્ણપટ અસતત હોય છે. જ્યારે વીજ ચુંબકીય વિકિરણ દ્રવ્ય સાથે આપણે આપાત કરીએ ત્યારે એની અંદરથી જે વિકિરણ ઉત્સર્જિત થાય છે એનો જે વર્ણપટ મળે છે કેવો મળે છે? અસતત વર્ણપટ મળે છે. એટલે વચ્ચે વચ્ચે ગેપ હશે. આપણે એવા વર્ણપટોનો અભ્યાસ કરવાનો છે. આ જાનીવાલી પીનારાનો આપણે 8મા 9મા 10મા કર્યો છે. હવે વાત કરીએ શોષણ ઉત્સર્જન. કોઈ પદાર્થ ઉપર તમે વિકિરણ આપાત કરો ત્યારે એ પદાર્થ એ વિકિરણનું પહેલા શોષણ કરશે અને શોષણ કર્યા પછી એ જેટલી ઉર્જાનું શોષણ કર્યું હશે એટલી ઉર્જાનું એ ઉત્સર્જન કરશે. સમજણ ના પડી સાહેબ? થોડું વ્યવસ્થિત સમજાવો. જોઈએ કોઈ દિવસ તમને એવું વિચારો આ ટ્યુબલાઇટ કેમ ચાલુ થાય છે? મતલબ વિદ્યુત પ્રવાહ આપાત કર્યો તો અંદરથી પ્રકાશ કેવી રીતે આવે છે એ વસ્તુ આખી સમજો ધ્યાનથી. ધારો કે આપણો આ જે પરમાણુ છે, કેન્દ્રની આજુબાજુ આવી રીતે ઇલેક્ટ્રોન હોય. નોર્મલ પરમાણુ હોય ત્યારે એનો ઇલેક્ટ્રોન કોઈ એક ચોક્કસ કક્ષામાં ફર્યા જતો હોય, આને કક્ષા કહેવાય. હવે આ કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોન ઉપર બહારથી હું કોઈ પ્રકાશ ઉર્જા આપાત કરું. તમે આપાત કોઈ પણ ઉર્જા કરો, જેમ કે મેં સ્વિચ ચાલુ કરી તો વિદ્યુત ઉર્જા આપાત કરી, તો એની અંદર જે વાયુ ભરેલો છે નળીમાં, ધારો કે સોડિયમનો વાયુ છે, સોડિયમની બાષ્પ હશે તો એની 11 તો 2 8 1 એવું હશે. તમે ઇલેક્ટ્રોન રચના ભણી ગયા, એની 11 ની 2 8 1. તો ધારો કે આ 2 8 1 આ એક વાળો જે ઇલેક્ટ્રોન છે એના ઉપર તમે સ્વિચ ચાલુ કરી તો વિદ્યુત ઉર્જા આપાત કર્યો તો આ ઇલેક્ટ્રોન છે ને એ વિદ્યુત ઉર્જાનું શોષણ કરશે. ટૂંકમાં કોઈ પણ પરમાણુની અંદર બાહ્યતમ કક્ષામાં રહેલું ઇલેક્ટ્રોન શું કરશે? એ જે ઉર્જા આપાત કરી તમે, ચાહે વિદ્યુત ઉર્જા આપાત કરો, પ્રકાશ ઉર્જા આપાત કરો, ધ્વનિ ઉર્જા આપાત કરો, કોઈ પણ ઉર્જા આપાત કરો તો એ ઉર્જાનું એ શોષણ કરશે. એ શોષણ કરશે એ ધારો કે મેં એના ઉપર E બરાબર h ની E જેટલી ઉર્જા આપાત કરી તો એ ઉર્જાનું શોષણ કરશે. એ શોષણ કરશે એટલે એની ઉર્જા વધી જશે. એટલે આ ઉર્જા વધી જાય ને એટલે ઇલેક્ટ્રોન કૂદકો મારીને ઉપરના શક્તિ સ્તરમાં જશે. કારણ કે વધેલી ઉર્જા હંમેશા કેન્દ્રથી જેમ જેમ દૂર જાઓ એમ આપણી ઉર્જા કેવી થતી જાય? વધતી જાય. જેમ કે આપણા ઘરનું કેન્દ્ર કોણ? તો કે પપ્પા. ઘરમાં હોય તો આપણી ઉર્જા એકદમ ઓછી હોય. પપ્પા સોસાયટી નાકે જાય ને તો આપણી ઉર્જા થોડીક વધે. પપ્પા ઓફિસે હોય ને તો ઉર્જા એનાથી વધે. અને પપ્પા આઉટ ઓફ સ્ટેશન હોય ને તો ઉર્જા જોરદાર વધી જાય. ટૂંકમાં કેન્દ્ર આપણાથી જેટલું દૂર હોય એટલી ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી થાય? વધે. હવે અહીંયા બહારથી ઉર્જા આપાત કરી એ ઇલેક્ટ્રોનની ઉર્જાનો સ્વીકાર કર્યો એટલે ઉર્જા વધી ગઈ. એટલે વધેલી ઉર્જાવાળા પરમાણુને ઉત્તેજિત પરમાણુ કહેવાય. કુદાકુદી કરીએ પપ્પા ઘેર ના હોય એટલે આપણી ઉર્જા વધી ગઈ તો વધેલી ઉર્જાવાળા પરમાણુ વ્યક્તિને ઉત્તેજિત વ્યક્તિ, ઉત્તેજિત પરમાણુ, ઉત્તેજિત અણુ, ઉત્તેજિત આયન કહેવાય.
એટલે એ શું કરશે? કુદાકુદી કરશે, મતલબ આ ઇલેક્ટ્રોન કૂદકો મારીને ઉપરના શક્તિ સ્તરમાં જતો રહેશે. ઉપરના શક્તિ સ્તરમાં ફરવા જશે, પણ ત્યાં જઈને જોશે તો કે સાહેબ એ તો પોતાનું શક્તિ સ્તર છે નહીં. એટલે કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ ઉત્તેજિત અવસ્થામાં લાંબો સમય રહી શકે નહીં. એટલે ત્વરિત પાછો એ જેટલી ઉર્જાનું એને શોષણ કરીને કૂદકો મારીને એ જેટલી ઉર્જાનું શોષણ કરીને ઉપર ગયો તો એટલી જ ઉર્જાનું એ ઉત્સર્જન કરીને પાછો મૂળ શક્તિ સ્તરમાં આવતો રહેશે. જેટલી ઉર્જાનું શોષણ કરી અને ઉપરના શક્તિ સ્તરમાં ગયો, અહીંથી ઉપર ગયો, ત્વરિત પાછો એ એટલી જ ઉર્જાનું, જેટલી ઉર્જાનું ઉત્સર્જન કરીને મૂળ શક્તિ સ્તરમાં આવતો રહેશે. તો ઉપર ગયો એને શોષણ કહેવાય. ઉર્જાનું શોષણ કરી ઉપર ગયો. વધેલી ઉર્જા વાળો પરમાણુ, આ વધેલી ઉર્જા વાળા પરમાણુને શું કહીએ આપણે? ઉત્તેજિત પરમાણુ કહીએ. પાછો ત્વરિત એ મૂળ શક્તિ સ્તરમાં જેટલી ઉર્જાનું શોષણ કર્યું એટલી ઉર્જાનું ઉત્સર્જન કરી ક્યાં આવતું રહેશે? પાછો. એક વસ્તુ ખાસ યાદ રાખજો કે પરમાણુ જ્યારે ઉર્જાનું ઉત્સર્જન કરશે ત્યારે તે હંમેશા પ્રકાશ સ્વરૂપે કરશે. એટલે જ આપણને લાઈટ દેખાય છે. આ નળીની અંદર આપણે વાયુ ભરેલો છે, વિદ્યુત ઉર્જા આપીશું એટલે અંદર રહેલો વાયુનો જે પરમાણુ હશે એ વિદ્યુત ઉર્જાનું શું કરશે? શોષણ કરશે. એટલે જે ઇલેક્ટ્રોન આમ ફર્યા જતો હશે એ ફરેલો વિદ્યુત ઉર્જાનું શોષણ કરીને કૂદકો મારીને ઉપરના શક્તિ સ્તરમાં જશે. એ ઉપરના કયા શક્તિ સ્તરમાં જશે? એ ઉર્જા ઉપર આધાર રાખે. કેટલી ઉર્જાનું શોષણ કર્યું? વધુ ઉર્જાનું શોષણ કર્યું તો વધુ મોટો કૂદકો મારશે, ઉપર જશે. પણ ઉપર રહેલી ઉર્જા વાળો જે ઇલેક્ટ્રોન છે એને શું કહીશું આપણે? ઉત્તેજિત પરમાણુ. ઉત્તેજિત પરમાણુ એ શરીર પાછો શું કરશે? મૂળ શક્તિ સ્તરમાં પાછો આવતું રહેશે ઇલેક્ટ્રોન, કારણ કે ઉત્તેજિત પરમાણુ વધુ અવસ્થામાં લાંબો સમય રહી શકે નહીં. એટલે ત્વરિત જેટલી ઉર્જાનું શોષણ કરી કૂદકો મારીને ઉપર જતો એટલી જ ઉર્જાનું રિટર્ન આવશે ત્યારે શું કરશે? ઉત્સર્જન કરશે અને પાછો મૂળ શક્તિ સ્તરમાં આવી જશે. અને આ પરમાણુ જે અંદર વાયુ ભરેલો છે એ જેવી વિદ્યુત ઉર્જા આપી એટલે ઉર્જાનું શોષણ કર્યું એટલે તરત જ જે ઉત્તેજિત પરમાણુ થઈ ગયો, નળીમાં રહેલો પરમાણુ તરત જ પાછો શું કરશે? ઉત્સર્જિત કરશે. જે ઉત્સર્જિત કરશે કયા સ્વરૂપે કરશે? પ્રકાશ સ્વરૂપે. માટે આપણને શું દેખાય છે? પ્રકાશ. વિદ્યુત ઉર્જા આપાત કરવાથી પરમાણુમાં શું ઉત્પન્ન થયો? પ્રકાશ ઉત્પન્ન થયો. એનું કારણ શોષણ ઉત્સર્જન ઘટના. તો સાહેબ એક્ઝેક્ટલી અહીંયા એ જ વસ્તુ બનવાની. તો જુઓ, શોષણ ઉત્સર્જન ઘટના એટલે શું? જ્યારે વીજ ચુંબકીય વિકિરણ દ્રવ્ય સાથે અથડાય, મતલબ વીજ ચુંબકીય વિકિરણ, અહીંયા મેં પ્રકાશ જ આપાત કર્યો છે. E બરાબર h નું જેટલો પ્રકાશ જ્યારે દ્રવ્ય ઉપર આપાત કર્યો ત્યારે પરમાણુ કે અણુઓ શું કરશે? ઉર્જાનું, જેટલી ઉર્જા એના આપાત કરી એ ઉર્જાનું શું કરશે? શોષણ કરશે. ઊંચા ઉર્જા સ્તરમાં જશે. ઊંચા ઉર્જા સ્તરમાં જઈ ત્યાં તે અસ્થાયી થઈ જશે અને અસ્થાયી હોવાને કારણે એ ઉર્જા સ્તરમાં લાંબો સમય રહી શકશે નહીં. એટલે પોતાના મૂળ ઉર્જા સ્તરમાં પાછા આવી જશે અને પાછા આવશે ત્યારે એમને જેટલી ઉર્જાનું શોષણ કર્યું હતું એટલી ઉર્જાનું કયા સ્વરૂપે? વીજ ચુંબકીય વિકિરણ સ્વરૂપે શું કરે છે? ઉત્સર્જન કરે છે. અને આખી આ ઘટનાને શું કહેવાય? શોષણ ઉત્સર્જન ઘટના કહેવાય. આ ઘટનાને શું કહીશું આપણે? શોષણ ઉત્સર્જન ઘટના. તો આ શોષણ ઉત્સર્જન ઘટના આપણે બહુ જ કામ લાગશે. જ્યારે પરમાણુ કોઈ આ વિકિરણ આવ્યું, બરાબર છે, આ વિકિરણ આવ્યું એની અંદર બધા પ્રકાશ હશે પણ એમાંથી એ અમુક જ તરંગ લંબાઈનું શોષણ કરશે. તો જેટલી શોષણ કરશે એટલી, ધારો કે એને λ1, λ2, λ3 ધરાવતી ત્રણ તરંગ લંબાઈ, જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતી વિકિરણોનું એને શોષણ કર્યું અને પછી ઉપર ગયો. બધી આવૃત્તિનું શોષણ ના કરે, જેટલીનું શોષણ કરશે એટલી એના વર્ણપટમાંથી જ્યારે પ્રકાશનું જ્યારે શોષણ કરશે ત્યારે જે વર્ણપટ મળશે એ વર્ણપટની અંદર એ જે વિકિરણ છે એ અંદર ગાયબ થઈ ગયું, એટલી આવૃત્તિ ગાયબ થઈ ગઈ. તો એનું જે આપણે વર્ણપટ શોધીશું એમાંથી એટલી ઉર્જાઓ કાળા ધબ્બા બતાવશે એટલા વર્ણપટમાં. હવે ઉપર જઈને જ્યારે પાછો આવશે ત્યારે ઉત્સર્જન વર્ણપટ. તો સાહેબ એનો વર્ણપટ બનાવશો ને ત્યારે જે પહેલામાં ગાયબ થઈ જતી એટલી બીજામાં કલરફુલ બતાવશે. તમારી ટેક્સ્ટબુકમાં જોશો પેજ નંબર 41 ઉપર જોશો તમે બે વર્ણપટ આપ્યા છે, ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ વર્ણપટ. જે અવશોષણ વર્ણપટમાં કાળા ધબ્બા હશે, કાળી લાઈન હશે, એ શોષણ વર્ણપટમાં, અવશોષણ વર્ણપટમાં જે કાળા ધબ્બા હશે એ ઉત્સર્જન વર્ણપટમાં શું હશે? કે કલરફુલ હશે. કારણ કે આ જે પ્રકાશ આવ્યો એ પ્રકાશમાંથી જેટલી ઉર્જાનું આ પદાર્થે શોષણ કરી લીધું એટલી આવૃત્તિ ગાયબ થઈ ગઈ. તો એ શોષણ વર્ણપટમાં જોવા મળશે નહીં, એટલે કાળા ધબ્બા દેખાશે. પણ પાછું જે એ જેટલીનું શોષણ કર્યું છે એટલાની રિટર્નમાં શું કરશે? ઉત્સર્જન કરશે. તો ઉત્સર્જન કરશે ત્યારે ઉત્સર્જન વર્ણપટ આપણે શોધીશું. ટૂંકમાં સાહેબ તમે શોષણ ઉત્સર્જન વર્ણપટ ભણો કે ઉત્સર્જન વર્ણપટ ભણો, બંને સેમ હોય. બંનેમાં ડિફરન્સ શું હોય? તો કે સાહેબ એકમાં જે આવૃત્તિ દેખાતી હોય એ બીજામાં ગાયબ હોય. મતલબ એકમાં જે રેખાઓ દેખાતી હોય એ બીજામાં કાળી હોય, એકમાં જે કલરફુલ હોય એ બીજામાં ડાર્ક હોય અને બીજામાં જે કલરફુલ હોય એ પહેલામાં ડાર્ક હોય. મતલબ
પરમાણુએ જેટલી વિકિરણોનું શોષણ કર્યું હોય એ શોષણમાંથી ગાયબ થઈ ગયું હોય તો એ ક્યાં જોવા મળે આપણને? ઉત્સર્જન વર્ણપટમાં જોવા મળે. એકદમ સિમ્પલ ભાષામાં કહું તો સાહેબ એવું કહેવાય, શોષણ વર્ણપટ અને ઉત્સર્જન વર્ણપટ એ એકબીજાની નેગેટિવ મિરર કોપી, એકબીજાની નેગેટિવ થઈ જાય, ફોટોગ્રાફિક નેગેટિવ. આપણે ફોટો પડાવવા જઈએ પેલા પપ્પાને પૂછો તમે પેલા બ્લેક એન્ડ વ્હાઈટ માં એવું હતું, અથવા તો કોઈ કલર તો રોલ આવતો, રોલ ની અંદર તમે ફોટો પડાવવા ગયા હોય તો એ રોલ માંથી નેગેટિવ નીકળે. તો નેગેટિવ કેવું હોય તો કે આપણે જેવા દેખાતા હોય ને એક્ઝેક્ટલી એનું બ્લેક એન્ડ વ્હાઈટ ફોર્મેટ તમને નેગેટિવ માં દેખાય. તો આપણા જે વર્ણપટ છે શોષણ અને ઉત્સર્જન એ બંને વર્ણપટો એકબીજાના શું કહેવાય? ફોટોગ્રાફિક નેગેટિવ કહેવાય. કોઈ પદાર્થ જ્યારે ઉર્જાનું અવશોષણ કરેલ છે ત્યારે તેના વડે ઉત્સર્જિત વિકિરણના વર્ણપટને શું કહીશું? શોષણ કરેલું હોય અને એ જ્યારે ઉત્સર્જન કરે, કોઈ પદાર્થ ઉર્જાનું શોષણ કરેલું હોય, આ પદાર્થે ઉર્જાનું શોષણ કરીને ઉપર ગયો અને પછી એના દ્વારા જે કારણ કે શોષણ કરેલો પદાર્થ શું કરશે? ઉત્સર્જન કરશે અને એના દ્વારા જે પ્રકાશ બહાર ફેંકાય એના દ્વારા આપણે જે વર્ણપટ મેળવીશું એ વર્ણપટને શું કહીશું? ઉત્સર્જિત વર્ણપટ કહીશું. ઉત્તેજિત પરમાણુ કોને કહેવાય? તો કે પરમાણુ, અણુ કે આયન જે વિકિરણનું શોષણ કરેલો હોય, વધુ ઉર્જા ધરાવતો હોય એને શું કહીશું? આપણે ઉત્તેજિત પરમાણુ કહીશું. પરમાણુને ઉત્તેજિત કરવા માટે શું કરવું પડે? આ પરમાણુના ઇલેક્ટ્રોનને કૂદકો મરાવવા માટે શું કરવું પડે? કાં તો સાહેબ એના ઉપર પ્રકાશ ઉર્જા આપાત કરો, કાં તો વિદ્યુત ઉર્જા આપાત કરો, કાં તો એને ગરમ કરો, ગરમી આપાત કરો, કાં તો એને ગરમ કરી શકો અથવા વિકિરણનો મારો કરીને પરમાણુને ઉત્તેજિત કરી શકાય. અવશોષણ વર્ણપટ તો કે સાહેબ ઉત્સર્જિત વર્ણપટની ફોટોગ્રાફિક નેગેટિવ બંને વર્ણપટ સેમ હોય. ઉત્સર્જન કે અવશોષણ વર્ણપટના અભ્યાસને હવે આપણે એ જે બધા વર્ણપટ છે પેજ નંબર 41 ઉપર તમારા જે વર્ણપટ આપ્યા છે એનો આપણે અભ્યાસ કરીશું નેક્સ્ટ પીરિયડમાં. તો એ અભ્યાસને કહીશું સ્પેક્ટ્રોસ્કોપી. એના અભ્યાસને વર્ણપટના અભ્યાસને શું કહીશું? સ્પેક્ટ્રોસ્કોપી. હવે આ જે બધા વર્ણપટ મળ્યા કારણ કે મેં અંદર હાઇડ્રોજન વાયુ ભરી અને એનો જે પ્રકાશ બહાર આવ્યો એનો વર્ણપટ બનાવ્યો, સોડિયમની બાષ્પ ભરી નળીમાં અને પછી એનો વર્ણપટ બનાવ્યો તો સોડિયમની બાષ્પ કહેવાય. ટૂંકમાં જેનો પરમાણુ ભર્યો હોય એનો તમને વર્ણપટ મળે તો એને પરમાણ્વીય વર્ણપટ કહીશું. ઉત્સર્જન વર્ણપટમાં અમુક જગ્યાએ વિશિષ્ટ અને તેમની જગ્યાએ કાળો અવકાશ જોવા મળે. મતલબ આ બધા વર્ણપટ તમે જોયા, ઉત્સર્જન વર્ણપટ કે અવશોષણ વર્ણપટ, એ દરેક જગ્યાએ એક ધારા સતત કલર વાળા નહીં આવતા. જો અમુક અમુક જગ્યાએ વચ્ચે કાળી લીટી આવી જાય છે, મતલબ અસતત હોય છે, સતત નથી. આ વર્ણપટને આપણે શું કહીશું? રેખીય વર્ણપટ. આ જે હતો સફેદ પ્રકાશ વાળો એને દ્રશ્યમાન વર્ણપટ કહેતા હતા. પણ કોઈ વાયુ ભર્યો હોય નળીમાં અને એમાંથી જે પ્રકાશ બહાર આવે અને એનો જે વર્ણપટ લાવીશું, આપણે પટ્ટો બનાવીશું, એને કહીશું રેખીય વર્ણપટ અથવા પરમાણ્વીય વર્ણપટ. અને આ રેખીય વર્ણપટ દરેકનો અલગ અલગ હોય. જેમ કે આપણી ફિંગરપ્રિન્ટ અલગ હોય, આપણી રેટિના અલગ અલગ હોય, એવી રીતે દરેક પરમાણુ ધારો કે નળીમાં ભરી અને એમાંથી જે પ્રકાશ બહાર આવે એનો તમે વર્ણપટ બનાવો તો એ વર્ણપટ એ પરમાણુના જેવો બીજા કોઈનો ના હોય. એટલે તમારે એ પરમાણુનો ઓળખવો હોય તો દરેકના આઈડિયલ વર્ણપટ મૂકેલા હોય. હવે હું તમને એમ કહું કે આ એક્સ વાયુ છે, અંદર કયો વાયુ છે ખબર નથી, તમારે શું કરવાનું? એને નળીમાં ભરી અને એનો વર્ણપટ બનાવવાનો અને એના વર્ણપટને જઈને લેબમાં ચેક કરવાનું કે આના જેવો વર્ણપટ કોનો છે, એક્ઝેક્ટલી એનો સેમ આવતો હોય તો એના ઉપરથી તમે અજ્ઞાત પદાર્થની, અજ્ઞાત વાયુ ઘટકની, અજ્ઞાત સંયોજનની તમે પરમાણુની માહિતી મેળવી શકો. તો જુઓ એની મદદથી ઇલેક્ટ્રોનીય રચનાનો અભ્યાસ કરી શકાય. આપણે ભણીશું આ પાછળ હાઇડ્રોજનની વાત કરીશું ત્યારે આખો બોહર પરમાણુ નમૂનો ભણીશું. એના હાઇડ્રોજનનો પરમાણુ વર્ણપટ પહેલા બનાવીશું, પછી એના ઉપરથી હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના વિશેનો અભ્યાસ કરીશું. તો આ ટૂંકમાં પરમાણ્વીય વર્ણપટની મદદથી ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કરી શકાય. અજ્ઞાત નમૂના તમે જાણતા ના હોય એવા પરમાણુને ઓળખી શકો. દાખલા તરીકે રોબર્ટ બુન્સેન નામનો વૈજ્ઞાનિક હતો, એને શું કર્યા તો કે જેટલા જમીનમાંથી ખોદકામ કરીને જેટલા બી સેમ્પલો મળ્યા, બધી ખનીજો મળી, એ ખનીજોને બાષ્પ સ્વરૂપમાં લાવી અને પછી એ નળીમાં ભરી એના વર્ણપટ બનાવી અને વર્ણપટને લેબમાં જઈને જેમ આપણી લાઇબ્રેરી હોય, લાઇબ્રેરીમાં ઢગલાબંધ પુસ્તકો પડ્યા હોય એવી રીતે એમાં જઈને ચેક કર્યું. એવી રીતે કેમિસ્ટ્રીમાં ધારો કે એવું હોય તો દરેક સંયોજનોના વર્ણપટની લાઇબ્રેરી હોય તો વર્ણપટના બધા સેમ્પલો પડ્યા હોય તો એને શું કર્યું કે જમીનમાંથી જે ખનીજો બનાવી હતી એનો જો રેખીય વર્ણપટ હતો એ વર્ણપટ બધા લઈને ચેક કર્યા, કોની જોડે સેટ થયા, તો એના આધારે ખબર પડી કે આ સંયોજનમાં જમીનમાંથી જે ખોદી લાવ્યો એમાં આ ધાતુ છે, આ ધાતુ છે, આ ધાતુ છે. ત્યારે ઘણી બધી ધાતુઓ જેવી કે રૂબિડિયમ, સીઝિયમ, હેલિયમ, ઇન્ડિયમ, ગેલિયમ અને સ્કેન્ડિયમ જેવા તત્વોની શોધ કરી. આ માટે એને ખનીજોનું શું કર્યું હતું? પૃથ્થકરણ ખનીજો મેળવી હતી અને ખનીજોમાંથી એનો વર્ણપટ મેળવ્યો હતો અને વર્ણપટનો અભ્યાસ કર્યો હતો. કોની મદદથી? સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી. અને સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી આ બધા તત્વોની શોધ કરી.
અરે સૂર્યની અંદર હિલિયમ વાયુ છે એવી ખબર કઈ રીતે પડી? તો કે સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો એમાંથી જે વર્ણપટ મળ્યું એ વર્ણપટ હિલિયમના જોડે સેટ થતો હતો. તો વૈજ્ઞાનિકો કીધું કે સૂર્યની અંદર હિલિયમ પણ હોઈ શકે, મતલબ હિલિયમ છે કારણ કે વર્ણપટ સેમ આવતા હતા. તો સૂર્યની અંદર રહેલા હિલિયમની શોધ પણ આ રીતે સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી કરવામાં આવી. ટૂંકમાં આ બધા પરમાણુય વર્ણપટ વિશે આપણે શરૂઆતની પ્રસ્તાવના કરી. એમસીક્યુ માટે યાદ રાખવાનું, જ્યાં જ્યાં સારું લાગે ત્યાં અંડરલાઈન કરતા રહેવાનું, તૈયાર કરતા રહેવાનું. ડીપમાં આખું પ્રશ્ન વાઇઝ તૈયાર નથી કરવાનું. આમાંથી કોઈ લોંગ ક્વેશ્ચન ના પૂછાય. એના પછી હવે નેક્સ્ટ આવશે હાઇડ્રોજનનો પરમાણુય વર્ણપટ. તો કે એ લોંગ ક્વેશ્ચનમાં પૂછાશે કારણ કે આટલું સરસ આખી થિયરી બનશે. આમાં કોઈ થિયરી નથી બનતું, બધા નાના નાના ફકરાઓ, નાના નાના મુદ્દાઓ વિશે ચર્ચા કરી છે. તો એની અંદર જે સારું લાગે એટલું તૈયાર કરતા રહેવાનું, જે આપણે એમસીક્યુ માં પૂછીશું. તૈયાર કરતા રહેજો, હોમવર્ક કરતા રહેજો. ઘણા વિદ્યાર્થીઓ હોમવર્કમાં વેઠ ઉતારે છે અથવા નથી મોકલતા રાઈટ ટાઈમે. પ્રોબ્લેમ કરશો તમે, તૈયાર નહીં થાય તો લોચા પડશે. એટલે પ્રયત્ન કરો કે રેગ્યુલર ટાઈમસર હોમવર્ક થઈ જાય, રેગ્યુલર ટાઈમસર તૈયારી થઈ જાય અને આપણી પરીક્ષા વ્યવસ્થિત લેવાય. ઓકે, ધન્યવાદ.